જાનું હોય તાનું ગોમમાં કોક આખી પાછી વાત નીકળે એટલે ભગાનો ભાવ કોઈ પૂછતા નહીં. શંભુડો હારો ભાઈ ભગાને પોતો પાડી ગયા છે તે આખા ગામ વાળા ભાઈ ભગાને જ દબાઈ કરે છે, ભગાને જ દબાઈ કરે છે. અને કોક ગમે તેવું સારું કોમ હોય તોય મારા વર્ષે મને ના કહેવરાવ કે શંભુને બોલાવો, એને નહીં બોલાવો. એટલે હું કોઈ ખરાબ છું કોઈ હું કનું ખોટું કરી લ્યા? આખા ગામ વાળા થઈને મારા શેરી પડી ગયા છો. અમે બીજું કશું નહીં. આ ભગાન ખરીને ભગાવાળી કરવી જ પડશે. તાને બધાને ખબર પડશે કે ભગો કુળ છે ને કુળ નહીં. આવો ચો થઈને જો છો બધાને એવો નાકો ફિટ કરવો છે ને તે ભાઈ બાપા કરીને ભગા પાસે કગરતા આવે ને એવું કરીને મેળવું છે, બીજું કશું કરવું નહીં. અરે ખરા ને લોડા હમું લોડું નહીં ટકરાય ને તાર સુધી આ ગોઠ્યું નહીં. આ બધા ખરા ને ગેસમાં ગોળ ખાઈ ગયા છે. આવો પગલાનું હજી સારું રૂપ જોયું છે, ખતરનાક રૂપ તો જોયું જ નહીં. પગો ભંગારીઓ કીધો ને એટલે બધાને ભંગારના ભાવો કાઢી નાખે. પગલો સેવો છે ને એ ગામ વાળાને અમે ખબર પડશે. અને પગાનું નવું રૂપ જોવા તૈયાર રહો બધા ગામ વાળા. આવો હા ભગવજી બોલો. બસ મજા આવતું એકદમ સુખ શાંતિ. એ ટોપર એ શંકુડા ટોપર પાછો નહીં ને થોડા તો બચ્યા કો તો ચશ્મા કઢાઈ ને જોયા હોય તો મોટા ના તૂટ કરતા લઈને આવી જાય ને ફાકો હોય કર્યો. તારા બાપને રસ્તા કાઢ્યા છે લે હોય કણ ઉભો રહેવા તો ખબર પડે. બે આ લીધો તો તને ખબર નહીં હજી ભગાની હોય હાથે કરીને બાણી નાખ્યો તો કીધું શું થઈને જોય છે. કોમ વાળા ખરા ને તમે બધા બરોબર ના હેરાન થવા ને તાને ખબર પડશે. અને બરોબર ના હેરાન કરી નાખવા છે. ઉભા રહો એકનું તો જતો કર્યો છે. આટલા શેડ ઉપાડી ગયા છે ને લે જા શું થઈને જોય છે. આવો હું બીજા ફેરવાર કા જવા તો નહીં જ દેવા. ખોળ્યો તો કરવી જ છે. હાથે કરીને ઝઘડો કરવો છે. અને ઝઘડો થાય ને તો ગામમાં નોમ રહી જાય ને એવો ઝઘડો કરવો છે. મારીને ગાભો કાઢી નાખવો છે. ધોઈખાણાથી કૂટવા છે ને હાથોથી કૂટવા છે ને ધોકોથી કૂટવા છે ને એકઈ જગ્યાએથી કૂટવાના બાકી મેળવા નહીં. નખરો તો કરું છું ને આવું બધું કરું છું પણ બોલ્યો ના બોલ્યા વગર જતો રહ્યો. મારે કોક કરીને જો મને કોક કી અને કોક આગો પાછું બોલે તરત તાઇફો કરું અને તરત જ મોટો ઝઘડો કરું. પણ મારા ઓળખ્યા મને લાગે છે એવાનો રોમ વાલો છે. એટલે હેલો આવો ભગવાનજી બોલો. એ બહાર પાડું છું. આ લઈ લે કે મારા જવું છે શંભુભાઈ ત્યો કણ. હા મેં મેલો ફોન કરું હો. એ હારું આ લઈ લેજે મારે મોડું થાય છે પેલા શંભુભાઈ ની જવું છે. ફરિંદા થઈને ફરિંદા કોઈ તારા બાપને રોલ કાઢી નહીં એટલે તું ને કઈ આલે છે અંદર કે એટલું બધું પેટ્રોલ બાળીને ફરીને જાવ લે. એટલે તારો બાપ રાહડા મેલીન જો છે. તારો બાપ રાહડા મેલીન જો છે. રસ્તો નહીં કનો રસ્તો છે તારો? શંભુડાનો રસ્તો તારોનો રસ્તો લે ઓય રસ્તા ખોલવા દાદાગીરી કરે. હું અંબાણી વાત નેકળવા કર પણ ને કા ડફણો લે માર ડફણો તો એના જ પડ્યો રહ્યો. તું એ ડફણા જેવો જ છે કે તું ડફણું કને કીધું લે ડફણું કને કીધું તું ડફણા જેવો ડફણો ફાડે ડફણો જેવો હોય લે. મેલો ટસકો તો એકી ટસકા વધેરી નાખ્યો. તું આગોરા વધારે શંભુડાનો રસ્તો નહીં કે શંભુડાના બાપનો રસ્તો નહીં. આ રસ્તો ખરો ને ભગા પાથીનો તો ભગા પાથીનો મારી મરજીમાં આવશે ને તો નીકળવા દે. બાકી દાદાગીરી કરશો ને તો નહીં મેળાવે. ફરિંદા નહીં જવા દો. ફરિંદા એકી ટસકા ટાયર ને બહાર કાપી નાખ્યો. માથા કરીને તારું લફડું ઓય છે મેલ્યું. પછી છેટું લે મારા ઢોર વધવાનો છે. જવાથી લઈ તે પણ હું કોઈ ના જવા દીધો કોઈ નહીં જવા દેવો. જા પીણ છેટું મેલીને હેડીને જા કૂદકો મારીને જા. કૂદકો આવો ડફાકો ને આવો ડફણો લઈને મારા ઈકણ આપવાની જ નહીં. કાયમથી હોય તન જીએ છીએ ના કાયમથી જીએ છીએ એટલે આ તો પ્રેમથી દવા દેતો તો અમે કોઈને નહીં દવા દેવાના. હારું તને જોવું છું કેટલા દાડા નહીં નીકળવા દે. તારા બાપના સહારા છે અને જા મોટો ઉરા તણિયો હોય ને લઈને આવજે તું તારો વાયકણિયો. હું આજ સુધા ઉભો રહે. મજા આવશે. જઈને શંભુને કે મારા ઓળખ્યા મારા પાસે નહીં આવતા બે હવા શંભુડા પાસે બે હવા તો જો છો થઈને જો છો. અને આ ડફાકો ખરો ને આ વાત કાઢી નાખી છે. જા પછી દોરીનો વચ્ચે ખબર પડે તને. નખરો તો કરવો જ છે.
આવો અમુક ખબર પડશે કે ભગાના આઈકણ બાઈક મેળવાથી હું થાય છે અને અમુક ખબર પડશે કે શંભુડા પાસે બે હવા દઉં કે ભગા પાસે બે હવા દઉં. શંભુડો આઈકણ આવે ને તો લોટ જેવો કરી નાખવો છે અને આ તો જેવા તેવા નહીં ગદ્દી બાપુ ભગો ભાથી છે ભગો ભાથી બોલ્યા વને બોલી નાખાવા આવો આઈકણ. આ એંડા આટલા ખંચેરી લઉં પછી ના હોય તો એક દાડો ઠેસર બોલાવું તે કાઢી લેવડાવું તે થોડા કોમમાં આવું ઘર બનાવું છે તે. ચમ શંભુભાઈ આવો જોરાભાઈ આવો. હું આવે યાર તમારે તો નહીં હોય કણ હવાય હો. શું થયું? આ તમારો ભાઈ રહ્યો પેલો ડફણો આ ડફણો નસીન બેઠો આ બગલું ઓવે મન તો બે લાફા મેલ્યા ને કણ કોળી મેલી અવળી તમે કેમ? તારે બાઈક લઈને આવતો તો તમારે ઘેર આમંત્રણ આલવા તે કીધું આમંત્રણ શંભુભાઈ ને આલતો હું અને કહેતો હું ખોજે આવું લાડવા બનાવવાના છે તે હું લાડવા બનાવવા પણ આ તો નહીં યાર હો માણસ એ રહ્યો કાયમથી જેવો છે હું ઈના વાદે ઈના ઝઘડોના લીધે તો હું બોલતો નહીં. પણ આવું ના ચાલો હો શંભુભાઈ કોક આવતું હોય કોક આ તો મહેમાન આવ્યું હોય તો આબરૂ કાઢે કાપડી મારા ઘેર જેટલા આવું છે આખા દાડાના ગોમના બાપડા બધા મારા અહીંયા આવે ને એ મને ગમતું નહીં. પણ અને કોક ના કોક બોના ઝઘડા કરવા ઉગી રહ્યો હોય છે પણ હું ઝઘડો ના ભાગો એને બોલતો નહીં. અને ઓછામાં પૂરું છે પેલા ખાલા મારું ઘર નહીં થતું ઓવા થાય છે ને ઈવોને જોયું નહીં થતું. આઈ રે રી કાઢતા શું આઈ રે રખડવામાંથી ઊંચા આવતા નહીં. વાત સાચી છે એટલે હું કરી વાત સાચી ઈર્ષ્યા છે બધી ઈર્ષ્યા. હું મને સમજણ પડી કે શમ મને આ લાફા મેલે ને મને આ કોળી મેલી નીચે નીકળવા શમ ના દીધો એ અમને ખબર પડી. જોરાભાઈ કોના હગા પૈનું હારું જોયું જતું નહીં એટલા ઈર્ષ્યા કરી છે. આ મારી શેતી જોઈ જોયું જતું નહીં અને પેલું વધારે તો હું બળે છે ગોમમાં ઘર થાય છે ને વાત એ સાચી રીએ બળે છે. ઈમો તો ઓન તો ગોમના બાર મેલ્યા છે તોય જો કા છો સુધરી છે કીધું ગોમના બાર મેલો તો આયો સુધરો પણ આ પગલો ના સુધરો તમાર ભાઈ ઈવાનો લસણા જેવો હતો તો કુટુંબમાંથી તો કાઢ્યો પણ ગોમમાંથી એ કાઢ્યો છે. કાઢ્યો છે વધારે તો કે? બળતરા રીએ થાય છે. બધા વાત સાચી છે શંભુભાઈ અને બીજું કોઈ મારા માથાકૂટ નહીં કરવી હું જઉં તમને કહેવા આવ્યો તો આમંત્રણ હોજા આવી જજો પાછા લાડવા કરવાના છે 100% આવી ગયો અને આ તમારે જેવા કેટલા મારા આમંત્રણ આલવા આવે છે કોક આગુ પાછું ગમે તે ગામમાં પ્રસંગ હોય ને તો હેડા મને બોલાવા આવે એટલે હું ગામમાં નીકળ્યો એટલે વાપલે કરે આમંત્રણ આલવા. શંભુભાઈ જે હારો માણસ હોય ને દેખાઈ આવે અને આ ખરાબ હોય એ જોતા નહીં તમે આ ખરાબ હોય આવા લાફા મેલે એવા ને એવા કે કશો હતો ને એના વાદે કોઈ માથાકૂટ કરશો ઝઘડા ભાગો હું ખરો ને શેટો જ રહું છું. ના શેટ આવાથી તો શેટા રહું હારું ને કે આપણો ખરાબ કરી નાખી બાઈક તમારી ઈ પડી જા ઓહો ઈ જ પડી લે હળો હું મેકી દઉં હળો લેણો ઉભા રહો મારું બાઈક લેતો આવું. હા લેણો લઈ લેજો હેડો મને પાડી નખરો તો કરે જ છે પાછો તમને પણ હું ખરો ને બોલતો જ નહીં ઝઘડાના ના ભાગો. ના શંભુભાઈ આવાથી શેટા રહું હારું હો ખોટું નામ તાણ યાર આપણું ગામમાં આપણી ઇજ્જત હોય અને રોજ ક્યાં ધોધ્યા થોજી નાથી મૂકું લાય ને ઈના વાદે શિયો માથાકૂટ કરે. વાત સાચી છે ઘેર હતો તે રહ્યો ઓહો ઘેરો તો તું જ હતો. જોરાભાઈ આ દોજો આનો નખરો દોજો ના આ શીખો. વચમાં આ તો રસ્તામાં જો પહોંચી ગયો જો વાત સાચી છે શંભુભાઈ અમે પેલી કહેવત નહીં ગામમાં હાથી નીકળ્યો હોય તો કૂતરો પછા કરે એમ બગાડવાનું નહીં તમારે શંભુભાઈ હો. તાણે મુયા હાથી જેવું જ રાખું છું મોટું પેટ રાખું છું જે હોય ને બધું પેટમાં નાખીને ફરું છું ઓના દોધથી. ના સુધરો હોય રો ના સુધરા જોજો હમણાં તો બાણ પાડતો તો ને એટલી વારમાં શીલો નસી પાડી બોધી આમાં મારો રસ્તો ચલ્યો આ રસ્તો છે હોય આ મારે ટ્રેક્ટર લઈ જવું હોય શું થઈને કાઢવાનું. વાત સાચી છે આર્યો નહીં સુધરો શંભુભાઈ હું કહું છું તમે આટલે ના હોય તો પાછા વળી દો પેલું પડ્યું મારું બાઈક હું જતો રહું છું. વાત તો અમે લ્યો મારે શું કરવાનું કહો આવું ને આવું કરે ગામમાંથી બાપડા આવતા બી હોય છે. દિવસ કા આવું ને આવું કરે એટલે હા હેડો શંભુભાઈ હું જઉં તમે પાછા જોતા ના ઠાકો. હાસવીન જો હો આ મારો ઓળશો આ બગલો ના હોય નાટક કરે છે શું કરવાનું મારે ઈના દોસ્તી તો ગામમાંથી આવતા માણસો મારા ઓછા થઈ ગયા. હા કોઈ આવજો શું થયું શું છે કીધું તમારે ઘેર પંપ પડે છે હવા પીવાનો હવા લાગે છે નેકળી જઈ હોય એવું લાગે છે હવા નીકળી નહીં હોય તાને પેલા ખોળ કરીએ છે. આ મેલીન જો તાણે કહેતો તો ખરું તારું ડફણું લઈ જાવ અહીંથી તે હા, તો ફોન ના હા. કરી એ હતો ને તમે મિલિંગ જતા ઓહો આ ઇને જ કાઢીએ હા હું કરું હું પણ હપલો કે જોરાભાઈ પંપ તો મારા નહીં
ના તો હાસીને દોરીને રાગે રાગે નીકળી જો હવે તો ગોમો જઈને પેલા પંચર વાળાની નખ પુરાઈ દો કે હારું હો હા. આ જોજો આવું ને આવું કરે છે આવું ને આવું કરે તો ગામમાંથી માણસો ઓછા થઈ ગયા હતા વાત સાચી છે એનું તો મરશે ને એટલે તો આવું મેલાવા આવું શીલા પડશે. આવું મેલાવા આવું ના હું જતો રહું શંભુભાઈ તો અત્યારે જો હાસીને જો હા હું કરવાનું લ્યો આવું ને આવું કરે છે ગામમાં શું બેહવા ઉઠવાનો મને નહીં રહેવા દેતો નહીં ના વાદે અને વસિયા પાડો ને પાડો લાઈન પહોંચાવ પાછો મારો ભાઈ તો જા લાય નીચે ઘેર જવું ઓહો ગણાધારે આવ્યો મારા ભાઈબંધના ગોમમાં અને 100 મહિનો તો ભાઈબંધના જોડી વાતે નહીં થતી કે નંબરે જતો રહ્યો પેલો ફોન નંબર આલ્યો તો તે અને ગીના ઘેર જો ગોમમાં પેલા જૂનું ઘર હતું એ તો મરવાનું બંધ કરી નાખ્યું છે ને છો ખેતરોમાં આવી ગયા છે અને આ ખેતરોમાં નેકરે પણ વળી કોઈને પૂછવું અને વળી બતાવો તો સારું જતા હું ભાઈબંધને વળી ભેગું તો થવું અને શિખર શોખ હું વહી ગયો હન એ કોકદારો મારા ઘર બાજુ મેં નહીં આવતો શિખર હું કરા ને હું નહીં કરતો ને એ જ ખબર નહીં પડતી કોઈ અને ઘણું બધું ભેગું રે અને ઘણું હીરોમાં કામ કર્યું ભેગું એવા હીરા ગહતા ભેગું જોરે ને જોરે ભેગું આખો દારો અને ભાઈ તો ભેગા નહીં થયા આમ જમ તમ થઈ જાય છે પણ ભેગું તો થવું પડશે ગમે તે કહીને તો ના હોય ને તો કોકને પૂછી લેવું વળી પાડી બોધીને જો તો ઓહો મારા ઓળખ્યા પાડી બોધી છે રસ્તામાં તો બાઈક લઈને તો જાત હોય થઈને બીજું કશું નહીં શંભુલાનું બાઈક તો ઘેર પડી રહ્યું છે મોનો ના મોનો શંભુળો ખરો ને હેડીને જેલો છે પણ આ સારગચ્યા ખરા ને ગામના રકેબી સાટું બધા એ ઓના ઘેર બાઈક લઈને આવતા છીએ ના હોય ને તો કાલે કોક કરું ને નવું કરવું પડશે ક્યારે હમી કાહડી કરીને આખું હોય કર્યો અને મેં પોણી ભરી દઉં શું થઈને જો જો ખબર પડે તમને અમારી મહેમાન તો ઉભા છે વહન પૂછી લો વળી એ વહન ખબર હોય તો બતાવ મહેમાન તું હને મહેમાન લે તારે હું હગું સનો છે અલ્યા છે મોમ બોલો હે યાર તારે હું કોમ છે એમ કે મહેમાન હોય ના જ છો ને ના હોયનો નહીં હું તો પાકિસ્તાનનો છું આતંકવાદી થઈને હોય કન રહું છું અલ્યા બુદ્ધિના બારદોન હોયનો છું તે હોય જ રહું કે તને છોકન રહું અરે મહેમાન દોઢું કેમ બોલો હો પણ દોઢું નહીં બોલતો તને તું પૂછી દે એટલે હું વિદેશથી આવીને રહેતો છું હું હા તમે જોતી રહેતા હોય પણ હું કેવું પેલા શંભુજી નું ઘર કેટલા આવ્યું આપડે ઓહો કોઈ હેતરમ રવાય પેલા ગામમાં જૂનું ઘર હતું તમારે કોઈ હગું થાય ના હગું ના થાય અમે 2 જણા જીગરી ભાઈબંધ છીએ અને ઘણા દારો એ વર્ષોથી ભેગા નહીં થયા 5 વર્ષ જેવું થયું ભેગા છે બરોબર છે રીતના તમાર ભાઈબંધી અમે 2 જણા હીરા ભેગું ગયા હતા ઓવા હીરા હતા એમ હા મહેમાન હું વાત કરું શંભુ તો મરી ગયો ના હોય હું ના હોય અમારા ગામમાં ચોરી કરી હતી ને બરોબર ચોર તરીકે ઓળખાતો મોટો ચોર હોય ને તો શંભુળો તે એક વખત તો ગામમાં પકડાઈ ગયો પોલીસને એવો માર્યો ને તે પોલીસનો માર ના ખમી શક્યો ને તે મરી ગયો શંભુ મારા ભેગું રહ્યો કદી આ ધંધો નહીં કર્યો હજુ અત્યારે તો જોતા નહીં આ કળિયુગમાં મોણસ શું કરે તમે ગાતા હો તો હું તમારું મર્ડર કરી નાખું ખબર છે એ તો ખબર નહીં આ તો ચોર છે અને હોભળો મને ગામમાં નોમના એવી છે ને ખરાબ કે તમે શું જો તો કોઈના પાસે શંભુલા નોમ ના લેતા ને કોક 4 લાફા મેલ છે મરી ગયો તો જો અને અમારા ગામમાં બીજો કોઈ શંભુ છે જ નહીં ના તો મારી વાત હું પૂરા જીવતો પૂરો કરી નાખ્યો કોઈને મેં પહેવા જ નહીં દેવા તારા જેવો હું કરીને મેલ્યો છું ને ગામ બાર એકલો એવો તને એકલો કરીને મેલવો છે અરે ઘણા દારે આવ્યો મોય ભાઈબંધ ભેગો ના થયો ને ગજબ થઈ ગયો શું કરવાનું કેટલો સારો માણસ હતો ભાઈબંધ તારે લે ચોરીઓ કરવાની આવતી હતી તારે લે એવું હોત તો આ ભાઈબંધ ના ઘેર આવ્યો હોત ને તોય લે તારા માટે કદી ના નતું કીધું લે ભાઈબંધ તારા આ ધંધા ચો કરવાના આવતા હતા શંભુ તારા વિના તારો ભાઈબંધ હું નો પડ્યો રે શંભુ તારા વિના તારો ભાઈબંધ એકલો પડ્યો રે શંભુ મને કોઈને હમાસાર કર્યા હોત નહીં તોય હું આવત લે ચોટ તારા લાકડે હું આવ્યો કે ના શંભુ
બેઠો બેઠો રોવે છે. શંભુ. અલે મારું નામ લઈ ભીખા, ઓ ભીખા, ચમ રોવે છે? લે શંભુ, અલ્યા ગોડા જેવી હાલત કરીને ચમ બેઠો છું હોય? ઉભો રહે, તું જીવું કે મરી ગયો? અલ્યા જીવું જ છું. આ તારી ઓછોમાં તો ઉભો છું. અલ્યા હોય, અરે ભાઈબંધ, તું આરા ઘેર જતો તો મો આપણો જૂનું ઘર ને ગામમાં ઓહો, એ જો તો હા. એ કન તારો તો ચો તું રહ્યું કર. હું તો જાણ નહીં હેતર મારો વાવતો રહ્યો હા છું. તે હું તો આ બાજુ આવ્યો અને એક ભાઈને પૂછ્યું કે શંભુ તો મરી ગયો. મને એમ કીધું. ઓહો, શેવો હતો ભાઈ? પીળા કલર નો ધબ્બો હતો, માથા સાફી હતી હતી હા, અને ધોળા કલર નો લેગો હતો. અને હું કેતા હતા ખબર હે? કે મને ખબર પડી. અછી પેલા અમાર વાળા જ છે. છે તમારો વાળા? આખા ગામમાં દુશ્મન ગણો તોય રહ્યો જ મારો પોતાનો ભાઈ. તમાર ભાઈ છે? ઓવા લે ના હોય હું બીજું કોઈ કહેતો તો? અલે ઘણું બધું કીધું. એ તો ચોર છે કે ચોરી કરી અને કે જેલમાં પોલીસ લઈ જાય ને કે ખમી કે ના તે મરી ગયો. મને એમ કીધું. ઓહો, એટલે તો અલ્યા હું તારા નહોતો. ભાઈબંધ ના જાહો દલાલી છે, તને ખબર તો જો શાકભાજી લેવા જાઉં ને હા. તો આ ગામમાં 10,000 નું બંડલ લઈને જ નીકળું છું. મારા ચો ચોરીઓ કરવાની આવે છે. તો હું તો બેઠો બેઠો તારો નામનું રોતો તો કીધું મને લાકરે ના બોલાયો. હું તો એમ કઈ રોતો અને તને ખબર છે પહેલાથી જ પૈસે ટકે આપણે બાસા હતા. તું તો પાછો નતો એટલે તો મેં એમાં કીધું કે લે ના હોય, પણ એને મને એવું કીધું બસ મારે તો મોન લેવું તને પડે. તું મોની છે રીતે લીધું કે હું ચોરીઓ કરતો પકડાણો છે હું. અને પાછો એ તો એમ કેતો હતો હા. કે શંભુજી નું નામ ના લેતા ને કે ગામમાં તમને કોક દોલ આવશે અને લાફા મેકશી. એ તો એમ શેમ કીધું ખબર છે કે ગામમાં કોક બીજા નાંગાથી શંભુજી નું નામ લીધું હોય ને તો હાથું પકડીને ઘેર મેલવા આવે. ઈના લીધા તમને દોઢું બોલ્યો. લ્યો હળો, ઘેર હળો, ઘેર હળો. આ તો ખબર પાડવી છે નહીં. ગામમાં બોલતો બધા ચાલતું, પણ આ તો મારો ભાઈબંધ, મારો જીગરી 5 વર્ષે મને ભેગો થવા આવ્યો. ઈના હંગાથી આવી ગેમ રમ્યો છે. ખબર પાડવી છે નહીં. હળો અલે ભાઈબંધ, હાવ કઈ ખરાબ માણસ છે યાર તમારો ભાઈ તો. આવું કઈ આવું અત્યારે ખબર પાડું ઘેર જઈને. હેળો આટલા સુધી આવ્યા હતા? હા, આટલા આવ્યો ને આટલા પૂછ્યું મેં. તે આ હોય તો છે. હા, તે દોઢો જવાબ આલ્યો. આ જોજો, આ રસ્તા વચ્ચે વને આવતો પાડો. કાલ તો વળી આ ડફણો નાખ્યો તો હોય. બરોબર. કાલે હા, તો મેં એમ કીધું કે મેં હોય ના કે ના કે હું તો પાકિસ્તાન દઉં. દોઢાઈ બોલે તો દોઢાઈ નું ઘર છે. એકદમ દોઢા માણસ તું બોલો, એકદમ સટકી ગયો ને, સટકી ગયો ને. જતા રહેલા. અને હું ખરો ને કજ્જો નો કૂટેલો છે. એમાં એના અંગાથી જફા કરતો નહીં. ના પણ કરે. એનો હોમાંથી આવે છે, વાળેથી વંગાર લાવે છે. રહ્યો હોમાંથી આવે છે. ના ના, ખાલી ખોટા ધોધા નહીં કરવાના, એ તો કરે જાય એવું બધું તો. આ પેલા આપડા આયા નું હોય હા. એ મારું ઘર બનતું હતું. ટ્રેક્ટર પાછું વળાવી પથ્થરનું ભરેલું. એકદમ ખરાબ. એ તો એટલે હું વાતો કરતો હતો ને, હા. કરતા જ મને ખબર તો પડી હતી. પણ આ તો કીધું હા ચૂકલું થી મારા વધારે આગુ ને હો હું પેલું બાઈક પડ્યું ઓહો. એ આપણું ઘર હોય તાણે. તો હું શેઠ આવેલો ત્યાં પાછો જોલ્યો શેઠ આયેલા જ જાક. તાણ. લ્યો હાલો, તમે ખોટી ઉતાવળ કરી ખાસા 2-4-5 વર્ષે આયા છો ને રેવત તો હારું ના ના, હતું. જાઉં રહીએ તો સારું જ હતું, તો મજા આવે એવી હતી. પણ તાણે. બેસરી જવું લઈ ગયા. શું કરવાનું થયો? કેટલા લોબા ટાઈમ આયા તો એ રહેતા નહીં. ઉભો હેડે જા. પેલા તારા ભાઈને? અરે તો એ જ હતા. આ નમૂનો તો ઓહો, નમૂનો કને કીધું લે? તને લે આ બીજા નમૂનો કને કીધો? નમૂનો તો તું શાણે માં મરી ગયો લે. કને કીધું તું મરી આ ગયો? મારો ભાઈબંધ લેવલ કહેતો તો આવું ને. કહેવાનું યાર. આ શંભુજી નહીં? શંભુ તમે ડુગોજી નતા કેતા? અલ્યા શંભુજી કીધા તા યાર. હું તમે મારા હોપડામાં શું આવ્યું તું? ડુગોજી મરી જાય આપણા ગામના ચોર હતા, પોલીસ ને માર્યા હતા તે. એટલે જોયું મને નતો કેતો તું એ મરી ગયેલો જ છે. મારા માટે તું એ મરી ગયેલો જ છે. કે હું અલ્યા તને શરમ આવી જવા શરમ. ગામના તો હેરાન કર્યા પણ કોઈ ખગો આવે નહીં, હરખો જવાબ આલતો નહીં. તું મારા માટે કાયમ માટે મરી ગયેલો જ છે. અરે જો. મહેમાન ભાઈનું તો થોડું અરે હારું. ભાઈ, ઓના અલ્યા હું તો દશમન હાલા દશમન. શાનનું કાઢી નાખ્યું જવાનું તો. અલ્યા, તારા નોમનું તો મેં વહેલાય નહીં નાખ્યું છે. તારા ને મારા મેઠાનો વ્યવહાર નહીં લુચ્ચા. આ મારો ભાઈ નહીં,
ગામમાં દશમન ગણો તો એક નંબરનો હાર્યો. રવા દે અત્યારે મારું મગજ ખરાબ ના કરતો ને કઈ મેલી મોઢું ફોડી નાખ્યો તારું. જો. ના તો રહેવા દે, મગજમારી કર્યા વગર મગજ હોવા દે. મારી નહીં એક ઢોલ મેલું તો બધા દોત પાડી નાખું એકી ફરતા. આ કજ્જોનો કૂટેલો છે. એટલે હું કોઈ ખરાબ છું. અલે ખરાબ ના હોત તો ગામમાં રાખો જ તને. કુટુંબમાંથી કાઢો, ગામમાંથી કાઢો. એ તો હું મોહને ખરાબ- કાઢ્યા બધામાંથી. એ તો ખરાબ જેવા જ છે, ભાઈનું ના રાખે ને એ ખરાબ જ મહેમાન કહેવાય. મોઢું અંપાડીને વાત મહેમાનનો કરતો. કશું બોલે નહીં. ઓવે, અને આખા ગામવાળા છે ને એ બધા ખરાબ છે એટલે હું એવાના ભેગું રહું ને તો મને એ ખરાબ કી. જોયું? આખા ગામવાળા એને પોતે ખરાબ છે. આખા ગામવાળા તું ઈવન ભેગું તમે બધા લુચ્ચા છો ને તમે બધા ખરાબ છો. આખું ગામ લુચ્ચું લઈ રહ્યા હારા. ઓવે, એટલે હું એકલો જુદો મને રહું માવા છું. છે તો મને. એ તો દેખાય છે કોણ હારું હોય, કોણ નહીં, એ તો હા, બધું દેખાય. મહેમાનની એ બધી ખબર છે હવે. હા. ઓહો, શંભુ અને ચોપડો ખોલી બેઠા છો. ચલા ભાઈ આ બાજુ આવો. આ રાને આ નમૂનો બધા. નમૂનો મારો. એ નમૂનો નહીં કહેવાનો લે, નમૂનો નહીં કહેવાનો. આ ગામનો એ બગા, એ બગા, અરે, જવા દે, અરે, ના આ કરે. છોકરો તમારો તારા સાવ- મહેમાન આયા એટલે હું કોઈ થઈ ગયું. મહેમાન આયા તમે બે હુકલા લાલે, મહેમાન તો હારો ભગવાન નો માણસ કહેવાય. મારી વાત સાંભળો. આ મારા ભાઈબંધ છે, 5 વર્ષે મારા ઘેર આયા. ગામમાં હું રહેતો ને એ વખત આયેલા હતા. તે બાપડા અહીંથી થઈને પાછા કોકને કીધું ખેતરમાં રહી છે તો આ રસ્તા મોમાં મળ્યો ને એના ઘેર છે પહોંચ્યા મહેમાન. કેવું કે ખબર હે? સંભોળો તો મરી ગયો. ક્યાં ચોરીઓ કરી? મારો ભાઈ ખરું ને હોપડામાં ઓછું આવ્યું તું. કે પોલીસને માર્યો તો. એટલે આમ તો આખા ગમની વાતો યાદ રાખી દઉં ને અને આજ ભૂલી ગયો. આ મહેમાન થોડું એવું બોલ્યા કે મેં કીધું ડુગલો મરી ગયો 5 વાર મરી. ફરે છે તારા મારે. ભાઈના ઉપર રી હતી, મહેમાન ઉપર તો હું રી હતી તારા. કશું એ કોઈના ઉપર રી નહીં અમન તો. એટલે બગા હવે દોડાઈઓ શેમ કરે ખાલી છે? લડાઈઓ કરીએ છીએ. બગા વધારે ના હારું, હા વધારે ના હારું. એટલે- આ શેનો ભગત ખરા ને, બધી બાજુ ઓછો ખરા ને, ફેવરે શું હવે? એ તમારે જો ફેરવતા હોય ફેરવવાનું. મારા ગામવાળાને કશું લેવા દેવા નહીં. મારા શંભુલાને કોઈ લેવા દેવા તને નહીં. ભાવ મારું છે, તારા ઈ મેઠું લેવા આવ્યો લ્યા. મારા ઈ કોઈને આપવાનું એ નહીં. તારા ઈ કોઈ પગ મેલવાય નહીં માંગતારું, કોઈ પાણી પીવા નહીં માંગતું. લુચ્ચા મારા રસ્તામાં થઈને હેડ્યા છે બધા ના ચલા પડીએ ભાઈ. તો. કૂતરા જેવા છે બધા. વર્ષમાં પેલા ચોરોજી આમંત્રણ આલવા આયા. તે ઈવાને બાપડાને બાઈક લઈને ના નીકળવા દીધા. મેલીને હેડતા મારા ઘેર આવ્યા ને તે આ નુકરાએ હવા કાઢી નાખી. મી એવા કાઢી નાખી. તારે? એ દોરીઓ છે કોટમ પડી રહ્યો છે અને પંચાયત ઓર કરી નાખે. રાખજે બગા, કોક દાડો તારી હવા એવી નકરી રહે ને તો સોયનોય નહીં રૂપાતો વાર રાખજે. તમે ભગત બીજું કશું નહીં. હલકું નામ હવલદારનું. બધા હવાલદાર જ છું તું, હવાલદાર જ છું. બધા પોતું મારી હવલદાર ને પીએસઆઈ છું. ગામનો પીએસઆઈ હોવા. રસ્તો PSI? મારો આપણો રસ્તો મારો જવું ખરું અને પાછા મારા હું એટલે નવો દાદાગીરી રસ્તો કરું. પાડો શંભુને, નવો અરે પાડો. મારો જૂનો રસ્તો જ છે એ રહ્યો. જૂનો જ છે ને લ્યા. શંભુલા બકાવાની માટે વાતો શંભુલાના કરે. બાપનો રસ્તો નહીં કોઈ. રસ્તો ભગાનો છે ભગાનો. આમાં બે મારી ભાઈઓ- ઈચ્છા થાય ને તો દવા દે, બાકી કોઈને નહીં દવા દઉં. અરે બે ભાઈ એક જ ખેતરમાં રહેતા હોય. હું ઉફરાણા રહું છું ને નેસાણા રહેતો તો રસ્તો જો તો નીકળા. પાડ ફોડું પાડ તારા ઘર શેરી પાય. મારા હું લેવા દેવા. ગોઠેવા લાગતા આ જ તો તો નાટક ના પાછો હારો. નાખેલો છે આખા ગામનો. શંભુજી વધારે નાટક ના હારો બગા, વધારે નાટક ના હારો. અમે એ નાટક દાડા કરીએ મરી છીએ. છે ને એ દાડા મોહણમ તારો કોગરો લેવા કોઈ ના હોય નહીં તો રાખજે. નહીં જરૂર કોઈ નહીં હે. તું પટી ગયેલો છે ને બીજાના નાટક કરે મને ખબર છે. અમે પટી ગયેલા છીએ. બધી વાતથી પટી ગયો છે. અરે ઘણા વાર રૂપિયા રાખજે, પડેલા છે ઘરમાં. છોકરાનો. રૂપિયા હું કહેવાના? ઇજ્જત ના હોય તો રૂપિયા હું કહેવાના? હા. છોકરો પછી વરનો થયો તો કોઈ હોમું જોવા વાળું નહીં. લોટ એ તો મને કોઈ મારા જેવું મળતું નહીં ને એટલે હું છોકરા તારા જેવો દુનિયામાં કોઈ હોય ના એટલે સતી મારા પૈસેથી લોટ મળશે, બાકી ઇજ્જત નહીં. મારા પગા વાર રાખજે પાછો. અને જે બધું ખોઈ નાખ્યું તા શંભુજી જેવો માણસ છે ને એને 4 જણા ઉપરવાળા મળશે. માથા બાકી કરીને ફરો, માથા કરીને. અમાર તો કોઈ માથા કરાવવાની જરૂર નહીં. ઇન્નમ કોઈ મોહનથાળ નું ઘર કહેવા નહીં આવતું. એને કોઈ ખાટી સાસ નહીં પાય એવું ને. મહેમાન અમે કોઈ એમને માં છું. સંયો કણ કે સંયો કણ કે સંજાના કોઈ કોણ છે? કોઈ કુમરા નહીં ગયેલા. જૂતા મારે પકાના આવો. અને ભાઈ જવા દો ને. તું મારા ખાખરા મારે. નુકરાના માટે જવા દો. તમારે હું દવા દઉં છું એટલે નીકળી જજો. ઓવા. જે કોઈ બેઠું એ નહીં કે દાડા ઉલાડી મેલ્યો હવે. તમને ખબર નહીં કે પકાની. તું લડી જુસી એવો રસ્ક. આખા ચન્યા તું હેતરમાં એ કણ પોણી કે વાળા. સંયો
ખેતરમાં પાણી વાળવા તારો પાવડો તારા બોડા મેં લેવો આ પાણી વાળવા તારી ખોખ કાઢી નાખું છું કે નહીં સંજય? તારી ગો નીકળી રહે ગો વધારે હારી નહીં છે ઓ ભગા ઓય જા દેખાડ એ તું શંભુરામ બે રહેજે બસો ઓવા મોહન, હભળો. એ તો અમારા ભાઈનો પ્રશ્ન છે. તમે ખોટી એસટી સૂકી જા. લો તો આ મહેમાનને મેલતો આવું. જવા દઉં તમે ઘેર તો હું આવું. ગભરાવાનું નહીં હું તો શું ગભરાઉં છું? શંભુ હા. અરે રોજ નાટક કરે હે ને. નાટક રોજ કરે હું શકો. તો કઉ છું બીવાવાનું નહીં રોજ ખરું ને હાથમાં કોઈ હથિયાર લઈને જ નીકળ ભાઈ મુયા બીવાતો તો નહીં. હમણાં હાલ એક મોરોની લાકડી આલું તો એના એક ઘોસડું થઈને પડે. હમણાં ગુસડું થઈ પાડશું નહીં ને ત્યાં સુધી હોન નહીં પણ આવે હું કેમ પાછો પડું છું ખબર છે? ગામમાં પાછી વાતો થાય કે એરો નુકરો હતો તમે એના જેવા છો તો નકા કજ્જા મને ગમતા નહીં. હું કરો કો મહેમાન, જોઈ લીધું આ માણસ આખા ગામનું ગોઠે ચરાવે એવો છે આખા ગામમાંથી કાઢી નાખેલું ડફલું કાઢી છે નાખો રે. તો જો કુટુંબમાં નહીં, મહેલામાં નહીં, ગામમાં નહીં. એટલે બધાના કપારોમાં આઈને ઇસ્કાય છે રે એટલે ગોઠાઈ નહીં પાહુ ના હું ગોઠા તમે જોજો કે આની તેવી દવા કરવી છે હાલો, ને હું તમને મેલતો આવું. જિંદગીમાં કદી કોઈના હમું બોલી ના શકે એવું કરું છે હા કા તું મને સૈન્ય કહી ગયો હે ને બગલા તને એકી લાકડી ભેગો નાખી નાખું ને તો મારું નામે સૈન્ય નહીં